दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो Good morning, everyone. મજામાં બેન તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર in the last lecture we have learned about simple future tense. Now we are going to learn about the continuous future tense, ચાલુ ભવિષ્ય કાળ. ગયા લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી ત્યારે કે ભાઈ સાદો ભવિષ્ય કાળ છે એની અંદર એક વાત મેં તમને કહી દીધી કે ભાઈ આપણે છે એ આઈ અને વીની સાથે શેલનો ઉપયોગ કરીએ છીએ, બાકી બીજા બધા જ નામ સર્વનામની સાથે વિલ વપરાય છે. પણ આજકાલ આપણે મોડર્ન ઇંગ્લિશની અંદર બધા જ નામ સર્વનામની સાથે વિલ વાપરીએ છીએ, ચાલે છે. પણ એક વાત ખાસ યાદ રાખજો કે જ્યારે તમે પ્રશ્ન પૂછો છો, જ્યારે when you ask a question or when you frame a question, ત્યારે હંમેશા આઈ અને વી ની સાથે શેલ જ વપરાય છે. વિલ થી ક્વેશ્ચન ફ્રેમ થતો નથી, એ જરા ધ્યાન રાખજો. વિલ આઈ નહીં, શેલ આઈ. શેલ આઈ હેલ્પ યુ? શું હું તમને મદદ કરીશ? બરાબર છે. તો એ આઈ અને વી ની સાથે પ્રશ્નાર્થ ઓલવેઝ શેલ થી થાય છે. એ ગ્રામરનો નિયમ છે, જરા ભૂલાય નહીં. ક્લિયર? શેલે બેન મજામાં? How is your health now? Are you okay? I hope so. તો ચાલુ ભવિષ્યકાળ આપણે શરૂ કરીએ તો ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ શું છે? સિમ્પલ છે, તમને આવડે છે. જો કે આ કાળ એટલો બધો અગત્યનો નથી. જનરલી આપણે બોલચાલમાં પણ એટલો ઉપયોગમાં લેતા નથી અને પરીક્ષાની દ્રષ્ટિએ પણ તમને ચેન્જ ધ ટેન્સમાં કે ચેન્જ ધ ટેક્સમાં આ કાળ પૂછાતો નથી. એક્ટિવ વોઇસ પેસિવ વોઇસમાં પણ નથી પૂછાતો. પણ આપણે 12 ટેન્સ ભણવાના છે તો એમાં આ અભ્યાસમાં આવે છે, એટલે આપણે જરા એનું રિવિઝન કરી લઈએ. તો ચાલુ ભવિષ્યકાળ છે તેનો ઉપયોગ શું થાય? તો ભવિષ્યમાં કોઈ સમયે કોઈ કાર્ય, કોઈ ક્રિયા ચાલુ હશે તેવું દર્શાવો. The continuous future tense is used to denote the action that is going on in future. ભવિષ્યની અંદર કોઈ ક્રિયા ચાલુ હશે, ચાલુ છે એવું દર્શાવવું હોય ત્યારે આપણે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ. આમાં પણ આપણે જે કીવર્ડ્સ છે એ પણ જનરલી સિમ્પલ ફ્યુચર ટેન્સના છે. એ છે ભાઈ ટુમોરો, આવતીકાલે આ સમયે, અથવા આવતા અઠવાડિયે આ સમયે. આ રીતે આપણે કોઈ જે છે ચોક્કસ સમય બતાવીએ છીએ. આના અફર્મેટિવ સેન્ટેન્સીસ હકારવાચક વાક્યની અંદર જોઈએ તો થોડી ઝડપ કરવી પડશે, બીકોઝ વી હેવ શોર્ટ ઓફ ટાઈમ. થોડો સમયનો અભાવ છે. ટૂંકા કાળની અંદર આખો કોર્સ કમ્પ્લીટ કરવાનો છે. ગ્રામર બધું જ ફરીથી પાછું રિપીટ કરવાનું છે. ટેક્સ્ટ બુક પણ અડધી 6 યુનિટ ટેક્સ્ટ બુકના પણ છે, એટલે થોડું ઝડપ કરશું. બરાબર? સત્વર બેટા મજા નહીં? તો કાંઈ વાંધો નહીં, મજા મોજમાં રહેવું. મોજ ના આવે તો દીવ જવું. તો દીવવાળા આજુબાજુવાળા મોજ મારી જાય, દીવનું નામ આવડે તો કે નહીં? કેટલા છે આમાં દીવવાળા આજુબાજુ? છે ભાઈ આ બાજુ પાટી એ તો હોય તો જાતા ન હોય, આ બાજુ બધા શક્યતા
આજકાલ ટ્રેન્ડ મોડર્ન જે આધુનિકતા આવી ગઈ છે એમાં થોડોક ટ્રેન્ડ થઈ ગયો છે, જઈ આવે છે ધીરે જેનો પણ ક્યાંય ગયા તો દીવ ગયા. તો ચાલુ ભવિષ્યકાળ છે એમાં આપણે સબ્જેક્ટની સાથે શેલ પ્લસ શેલ અથવા વિલનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ અહીંયા આપણે બી એડ કરીએ છીએ. શેલ બી વિલ બી એ ટુ બી ના ભવિષ્યકાળના રૂપ છે. ટુ બી ના ભવિષ્યકાળના સ્વતંત્ર ઇન્ડિપેન્ડન્ટ રૂપ નથી. વર્તમાન કાળ છે એના છે એમિઝા, ભૂતકાળ છે એના વોઝ વર છે, બરાબર, પણ ભવિષ્યના ટુ બી ના ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્ર રૂપ નથી. એટલે શેલ અને વિલ જે મોડેલ છે એને આપણે બી એડ કરી અને શેલ બી વિલ બી કરીએ છીએ. તો સબ્જેક્ટ શેલ બી વિલ બી પ્લસ ચાલુ કાળ છે એટલે બિફોર આઈએનજી વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ OW. Let's see examples. I shall be reading the newspaper tomorrow morning. આવતીકાલ સવારે હું છાપું વાંચી રહ્યો હઈશ. બીજો એક એક્ઝામ્પલ જોઈએ તો they will be traveling on train. તેઓ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હશે. જનરલી તમે ટ્રેન છે એમાં ઓન ટ્રેન શબ્દ વપરાય છે, ઇન ટ્રેન શબ્દ વપરાતું નથી. ટ્રેનની માથે મતલબ માથે બેસીને નહીં, હોય છે તો કમ્પાર્ટમેન્ટની અંદર જ, પણ વપરાય છે ત્યાં ઓન, ઇન ટ્રેન શબ્દ વપરાતો નથી. બીજું એક વાક્ય જોઈએ તો she will be preparing for her next exam. તેની આવતી પરીક્ષાની તૈયારી કરી રહી હશે. The students will be playing cricket tomorrow evening. આવતીકાલ સાંજે વિદ્યાર્થીઓ ક્રિકેટ રમી રહ્યા હશે. બરાબર છે. ભવિષ્યમાં કોઈ સમયે કોઈ ક્રિયા ચાલુ હશે તેવું દર્શાવવા આપણે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ. લખીએ ફટાફટ એક્ઝામ્પલ્સ, પછી આગળ લખીએ. એ સૌને તમે બધાને યલો માસ્ક આપવા જોઈએ. યલો રેટિક યલો. હા કાળા નામ ખબર ચિત્ર યલો એટલે આમ ટી શર્ટ પ્રમાણે. બેટા યુવરાજ આની પેલા 2 વર્ષે આમ જ થઈ ગયું. 12માં હાઈ હોય શાંતિ નથી. ભણવાનું કામ છે આપણે, ભણો બરાબર ને. ઓકે, એના નેગેટિવ સેન્ટેન્સીસ આપણે જોઈએ તો શેલ વિલ પછી નોટ એડ કરીએ છીએ. સબ્જેક્ટ શેલ વિલ પ્લસ નોટ બી before object other words. Let's see examples.
The teacher will not be giving the test to the students. તો આ એક સમજવા જેવી વાત છે, કદાચ તમને યાદ હશે મેં આઈ થિંક ચાલુ વર્તમાન કાળ દરમિયાન જ આ એક જરા તમને પરીક્ષા આપવી અને પરીક્ષા લેવી એ કદાચ મેં ચર્ચા કરેલી છે. શિક્ષક છે વિદ્યાર્થીને પરીક્ષા આપતા ન હોય, પરીક્ષા જનરલી લેતા હોય છે, પણ અંગ્રેજીમાં લખાય છે ગીવ, ઊંધું છે જરા, બરાબર ઊંધું છે. તમે આ આપણે ચર્ચા કરી ગયા છે કે તમે જો પરીક્ષા આપી રહ્યા છો તો તમે શું કહેશો કે વી આર ગિવિંગ ધ ટેસ્ટ નાઉ. અત્યારે અમે પરીક્ષા આપી રહ્યા છીએ, પણ એ ગ્રેમેટિકલી ખોટું બને છે. ત્યાં તમે ટેકિંગ શબ્દ વાપરશો, વી આર ટેકિંગ, અમે લઈ રહ્યા છીએ, વી આર ટેકિંગ ધી ટેસ્ટ ઓર ધી એક્ઝામ નાઉ. અત્યારે અમે જો કોઈ શિક્ષક તમારી પરીક્ષા લઈ રહ્યા છે, મતલબ કે તમારી પાસે ઊભા છે, સુપરવિઝન કરી રહ્યા છે, પેપર આપી રહ્યા છે, સિગ્નેચર કરી રહ્યા છે, વગેરે જે એક્ઝામિનેશનનું કામ કરી રહ્યા છે, તો એ ગિવિંગ શબ્દ વપરાય છે, એ ટેકિંગ શબ્દ નહીં વપરાય. ધ ટીચર ઇઝ અથવા ટીચર વિલ બી લઈ રહ્યા છે. આવતીકાલે ટીચર છે તમારી પરીક્ષા લઈ રહ્યા છે, તો ત્યાં તમે ગિવિંગ શબ્દ વાપરશો, ધ ટીચર વિલ બી ગિવિંગ. ત્યાં ટેકિંગ શબ્દ નહીં વપરાય. એ ગ્રામેટિકલી જરા અટપટું છે, કદાચ મગજમાં ઉતરે પણ નહીં, કન્વિન્સ તમે ન પણ થાવ કે એવું કઈ હોય આપવું હોય એના માટે ગીવ વપરાય. શિક્ષક તો લે છે તો ટેક હોવું જોઈએ, પણ ના, જરા ત્યાં ઉલટું છે. બ્રિટિશર્સ લોકો આ રીતે વાપરે છે, જરા મગજમાં રાખે. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ જોઈએ તો you will not be fetching water. તમે પાણી સીંચી રહ્યા નહીં હો. ફેચ એટલે સીંચવું, ડંકીમાંથી અથવા કૂવામાંથી સીંચવામાં આવે છે, એ માટે ફેચ શબ્દ વાપરાય છે, FETCH. તો ફેચિંગ વોટર. બીજું એક વાક્ય જોઈએ તો the boy will not be swimming in the pond. બાળક તળાવમાં તરી રહ્યો હશે નહીં. બરાબર. તો આ છે નેગેટિવ સેન્ટેન્સીસ, ચાલુ ભવિષ્યકાળના નકારવાચક વાક્યો. પ્રશ્નાર્થ વાક્ય બનાવવા હોય તો શેલ વિલ ને વાક્યની પહેલા લઈએ છીએ, બરાબર. જસ્ટ નોટ ઇટ ડાઉન ફાસ્ટ. ઠંડીનું પ્રમાણ થોડું વધ્યું નહીં, હજી 31 તારીખ સુધી રહેવાનું છે. અત્યારે 29 થઈ ને, 30 31 આજે દિવસ ઠંડી રહેવાની છે. પછી ધીમે ધીમે ગિરનાર જવાયો. અત્યારે તમે કદાચ આપણે રેગ્યુલર સ્કૂલ હોત તો કદાચ જઈ રહ્યા હોત ગિરનાર. જાન્યુઆરીમાં ડિસેમ્બરમાં જાન્યુઆરીમાં હોય છે ખરી. થાકી ગયા તેમાં થાક તો જવાય ને. હવે તો રોપવે છે ને, જાજો નથી, 825. પણ એ ખરેખર શું કહેવાય લાવો છે. હું તો નથી ગયો, પણ જે લોકો જાય છે, જે લોકો જઈ આવે છે, એ લોકો કહે છે કે ના, ખરેખર રોપવેમાં એક વખત તો જવું જરૂરી છે. એકદમ ખરેખર શું કહેવાય ન ભૂલાય એવો લાભ. વેરી ગુડ, જો મેમોરેબલ એક્સપિરિયન્સ છે. જીવનમાં એક વાર તો જવાય, પણ
હવે સ્કૂલ ધીમે ધીમે ચાલુ થઈ છે તો જઈ આવશું. ના, ભાવ ઘટવાની શક્યતા ઓછી છે. ના ઘટાડે. ઘણા લોકોએ ડિમાન્ડ કરી, સાધુ સંતોને બધા ડિમાન્ડ કરી પણ નથી ઘટાડ્યો ભાવ. જોકે અમારે જુનાગઢ વાળાને થોડો ફાયદો છે, 500 રૂપિયા છે આધાર કાર્ડ બતાવીએ તો જુનાગઢની જનતા માટે ડિસ્કાઉન્ટ રાખ્યું છે. પણ જે ડિસ્કાઉન્ટ લીધા જેવા થયા નથી. લઈ લેશું. પણ હમણાં મહેમાન આવ્યા તો ગયા હતા, પણ એને ખરેખર કીધું કે ના, એકવાર જવું જોઈએ. એટલી હાઈટ ઉપર જે લઈ જાય છે ને જે આજુબાજુનો નજારો છે ને જે એક્સપિરિયન્સ છે એ ખરેખર અનફોર્ગેટેબલ, એમ કે અવિસ્મરણીય એને કહી શકાય એવો છે. ને એ કેટલા બધા જેમ જેમ ઉપર જાય એમ તો ધીમે ધીમે કાન તો બંધ જ થઈ જાય છે. કાનમાં ઢાક પડી જાય, સંભળાવવાનું બંધ થઈ જાય છે હાઈટમાં. કારણ કે ઊંચાઈ છે, હવાનું દબાણ એકદમ ઘટી ગયું હોય ને. ઘટે કે વધે? ઘટે ને. આપણા સાયન્સ વિશે નથી મારો ખબર ન હોય, પણ એવું ક્યાંક વાંચ્યું હતું કે જેમ જેમ ઉપર જાય હવા પાતળી થાય, ઓક્સિજન જે છે ઘટે એવું હોય. શા માટે ઘટે ઓક્સિજન? ઉપર જતા ઓક્સિજન ક્યાં ઘટે? ઓક્સિજનનો ભાવ વધારે બેટર રહે. ઓક્સિજન કેમ ઘટે મને હજી સમજાય. તમને કોઈને સમજાતું હોય તો કયો મને. હે? એટલે ઓક્સિજન નું શું થાય? ભાવ એ હોય ને તેથી ઓક્સિજન છે એના બીજા વાયુ કરતા જરા વજનદાર છે, એવું જ ને? હેવી હશે. વધારે વજનદાર છે એટલે ઓક્સિજન જનરલી નીચે રહે છે, કાર્બન ડાયોક્સાઇડ ને બધા ઉપર હોય છે. આમે આપણે સમાજમાં જોઈએ છીએ, દુનિયામાં જોવા મળે છે આપણને. તમે જોજો કે જે હલકા નકામા છે ને એ હાઇલાઇટ થયેલા હશે. સારા માણસો, ઉપયોગી માણસો સમાજમાં દબાયેલા હશે. એ બહુ જે છે એ હાઇલાઇટમાં ન હોય. વાયુમાં એવું નેચર પણ એ જ છે કે હલકાને ઉપર લઈ જાય છે કે નહીં. હા, તો પ્રશ્નાર્થ વાક્ય જોઈએ તો શરીર વાક્યની પહેલા લેશે. ચાલુ ભવિષ્યકાળના ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સીસમાં આપણે સેલ્વિલ વાક્યની પહેલા લઈએ તો શેલ અથવા will પ્લસ સબ્જેક્ટ પ્લસ બી before object other words બાબાજી કા ગુડ વેરી ગુડ. યાદ તો છે એવું બહુ યાદ એ ભૂલાય. લેટ્સ સી એક્ઝામ્પલ્સ. shall we be having our lunch soon? થોડા જ સમયમાં શું આપણે આપણો ભોજન, બપોરનું ભોજન લઈ રહ્યા હશું? હા, સમય થતો આવે છે નહીં? આ તો કોણ વાર થયા ને એકમાં શું વાર છે? થોડી વાર લાગે. Will you be cleaning your room? શું તમે તમારો રૂમ સાફ કરી રહ્યા હશો? બરાબર છે નહીં? કરવું પડે ને. આ તો ખબર પડશે ને. નેક્સ્ટ. Will they be cutting crops? તો તેઓ પાક લણી રહ્યા હશે? બરાબર છે. કટ પાક ગાજરનો. તો જો કઈ તો કટ ના કહેવાય, ડિગિંગ ખોદે, ગાજર ખોદી કાઢે. ગાજર કાઢવા ઘરમાં ને એક ગાજર બિચારા ડોસીમાં કાઢતા હોય છે. પોસ એટલે જો મહેનત ડોસીમાં એટલી મહેનત કરે. આમ નોટ જોકિંગ, સિરિયસલી સાચું બોલો તમને છે કે નહીં? હું તો કેટલા વર્ષથી જોઉં છું. મારી બિચારા 1 મિનિટ નવરા સતત. આ ખેતર તો ખાલી રહેવા જ નથી દેતા. એક પાક જાય એટલે બીજો પાક. આખું વરસ આમાં કંઈક ને કંઈક ઉભું હોય. કોરું જોવા મળે. સાચું બોલું ને એમાં ઓલા મારી બિચારા એકલા આટા મારતા કામ કરતા હોય.
હોય છે ખરા બીજા? માજી બહુ મહેનતુ છે. યસ. એક બે તો એ માજીને જ જોતા હોય કેટલા મહેનતુ છે. કેવું પડે હવે માજીનું કામ કરો છો તમે. માજી પાસે જઈ આકરે પાણી બોલ જાય તો મજા આવે કે નહીં? ખેતરમાં બોલ જાય લગી નહીં કેટલા લખો ફટાફટ બાપની ભાઈ લખી નાખો. આની પહેલા તમારે પહેલા એની પહેલા બે છે તે ન ઈચ્છે તો બોલ વહી જતો હતો બિચારા. રમતા હોય બોલ વહી જતો. બોલે સૈયાનો બહુ બોલ જતા કે નહીં? તમે બોલ લેવા જાવ એનો વાંધો નહીં, ભેગા બે ગાજરું ખેડતા હોય તકલીફ પડે ને ગાડી માજીની તકલીફ એ પડે. કાંઈ માંડવી ને ઘઉંની કે ઢૂંઢી લેતા હો જાવ એટલે બોલ લઈને આવો તો કેમ બેન શું થયું? હું નામ તમારું? હા એક તો આમે ધીમું બોલો ને એમાં પાછા માસ્ક છે. આરતીબેન મજામાં? ઓલવેઝ બધા ઓલવેઝ. WH વાળા પ્રશ્નાર્થ વાક્ય. ચાલુ ભવિષ્યકાળના WH વાળા પ્રશ્નાર્થ વાક્યમાં આપણે વાક્યની શરૂઆત WH શબ્દથી કરીએ છીએ, બરાબર? લેટ્સ સી એક્ઝામ્પલ્સ. એના ઉદાહરણ જોઈએ તો where ક્યાં ક્રિયા છે એનું સ્થળ જાણો. where will the players be playing tomorrow at this time? આવતીકાલે આ સમયે ખેલાડીઓ ક્યાં રમી રહ્યા હશે? બીજું એક વાક્ય જોઈએ તો હાઉ કેવું કેવી કેવું અથવા તો કેવી રીતે. હાઉ will she be solving this sum? તેની આ દાખલો કેવી રીતે ઉકેલી રહી હશે? બીજું એક વાક્ય જોઈએ તો વોટ એટલે શું? વાક્યમાં જ્યારે કર્મ વિશે જાણવું હોય વોટ થી પ્રશ્ન પૂછીએ છીએ. વોટ will you be writing? તમે શું લખી રહ્યા હશો? એક વાક્ય જોઈએ હુમ એટલે કોને. વોટ છે એ નિર્જીવ કર્મ માટે છે, હુમ છે એ સજીવ કર્મ માટે છે. હુમ will the teacher be giving assignment? Whom will the teacher be giving assignment? Teacher assignment કોને આપી રહ્યા હશે? બરાબર. WH વાળા બીજા પણ શબ્દો છે જેનો ઉપયોગ કરી તમે પ્રશ્નાર્થ જે છે વાક્ય બનાવી શકો છો. લખીએ ફટાફટ. યુવરાજ મજામાં? શું કહેવાય પેલી બેન છે ન બેઠો? મારે ફેરફાર કરાવવો પડશે. 12 એટલે જો 11 આવતું 12 પેલી બેન બેસતો તો મને મજા આવે. તારા જેવો હોશિયાર વિદ્યાર્થી આગલી બેન હોય વારંવાર મને પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય, પ્રેમ વ્યક્ત કરવાની ઈચ્છા થાય. Yes, of course, I love my students. તો પ્રેમ વ્યક્ત કરવો હોય તો કરી શકે જ ને.
કારણ વિદ્યાર્થી મારા ફેવરિટ છે એટલે વારંવાર નામ લાવવા પડે. હોશિયાર, શાંત, ડાયા. તો જોઈએ હોવાની વાત કરી છે. ચાલુ ભવિષ્યકાળની હોવાની વાત કરી છે જોઈએ તો હોમાં સબ્જેક્ટ હોતો નથી એટલે આપણે સીધું will જ વાપરીએ છીએ, શેલ વાપરતા નથી. who પ્લસ will પ્લસ be. અરે વાહ, વેરી ગુડ. હો સાહેબ. ઓબ્જેક્ટ other word question mark. Let's see example. Who will be singing a song when you go there? when વાળું વાક્ય છે દરેક ટેન્સ ની અંદર વપરાય છે. તમે ત્યારે ત્યાં જશો, જ્યારે તમે ત્યાં જશો ત્યારે ગીત કોણ ગાઈ રહ્યું હશે? who will be singing a song when you go there? નેક્સ્ટ એક બીજું વાક્ય જોઈએ તો which girl will be yes? હા છે હું વાળી છે એ મને ખબર છે, પણ આપણે which ને પણ કર્તા વિશે જાણવા માટે લઈએ છીએ એટલે હુંની સાથે જે વાક્ય રચના જોઈએ છીએ which ની સાથે નાઉન વપરાય છે. બરાબર ને? ઘણા બધા કર્તા છે, એમાંથી એક કર્તા કયો છે ખબર નથી, છે જાજા બધા, એમાંથી પર્ટિક્યુલર કોણ છે ખબર નથી, ત્યારે આપણે which નો ઉપયોગ કરીએ છીએ. એટલે which girl, કઈ છોકરી છે ખરી, કઈ છે ખબર નથી, that means subject is missing. તો which girl will be taking part in the competition? કઈ છોકરી સ્પર્ધામાં ભાગ લઈ રહી હશે? ઘણી બધી છોકરીઓ છે, એમાંથી એકની વાત છે તો which વાપરીએ છીએ. અને એ જ રીતે આપણે which of શબ્દનો પણ ઉપયોગ કરીએ છીએ. હા, સમજાઈ ગયું ને હવે? વેરી. which of the boys, ઘણા બધા છોકરા છે એમાંથી એકની વાત કરીએ છીએ which of the boys. નામ અહીંયા બહુવચનનું આવે છે, તમે which પછી સીધું સિંગ્યુલર લ્યો છો, પણ which of નો ઉપયોગ કરો છો તો પ્લુરલ નાઉન આવે છે, ધ્યાન રાખો. તો which of the boys પણ હોય છે કેવું? સિંગ્યુલર. વાત એકની જ થાય છે, ઘણા બધા છોકરામાંથી એકની. which of the boys will be playing flutes? હા, flute that means વાંસળી. પ્લે એટલે વગાડવું, વાજિંત્ર વગાડવા માટે પ્લે શબ્દ વપરાય છે. તો which of the boys will be playing flute? છોકરાઓ ઘણા બધા છે, એમાંથી કયો છોકરો વાંસળી વગાડી રહ્યો હશે? ક્લિયર? તો આ છે આપણો ચાલુ ભવિષ્ય કાળ. નેક્સ્ટ હવે આપણે જોઈએ પૂર્ણ ભવિષ્ય કાળ. લખીએ ફટાફટ. સાહેબ બોલીને રેકોર્ડિંગમાં પણ ખરેખર ઓનલાઈન જે ભણાવવાનું આવ્યું એમાં વિદ્યાર્થીઓની પરીક્ષા થઈ, શિક્ષકોની પરીક્ષા થઈ. હકીકત સામે કોઈ છે જ નહીં અને માત્ર ઇમેજિનેશન કરવાનું છે, ક્લાસ આખો ભરેલો છે, પછી ભણાવવાનું. પણ એક થોડુંક યંત્રવત થઈ જાય. કારણ કે આજે આપણે લાઈવ આપણે વાતચીત કરીએ છીએ, થોડી હસી મજાક થઈ જાય છે, અને તમને પ્રશ્ન હોય તો લાઈવ તમે પૂછી શકો છો. આ જે છે એ નથી, એમાં મિસિંગ થાય. એટલે મને ખબર છે
એવી કોઈ વાત નથી બોલતો કે આપણે આઈ નો ધેટ માય બોય. તો ખરેખર વિદ્યાર્થી માહોલ આખો અલગ થઈ જાય, ચેન્જ થઈ જાય. તમે એમને ભણાવો અને જે છે હકીકતે આમ તમે જુઓ ને તો ઓનલાઈન આપણા માટે તો છે જ નહીં. આ બધી વાત ન થાય તો ઓનલાઈન આપણે નથી ભણી. તમે લોકો પણ ના સારી રીતે સમજી શકો. કારણ કે કોઈ માનો કે સપોઝ અત્યારે તમને પ્રશ્ન ઉભો થાય અંગ્રેજીમાં, તો ન જ થાય તો મને ખબર છે. હા, કારણ કે તમને આવડે છે, યુ નો વેરી વેલ ઇંગ્લિશ, સો યુ જનરલી યુ ડોન્ટ હેવ એની ક્વેશ્ચન, એની ક્વેરી ઇન ઇંગ્લિશ. પણ સાયન્સના જે છે સબ્જેક્ટ છે એમાં તો તમે બધા માથા છે, એટલે તમને પ્રશ્ન ઉભો થાય તો પૂછવો કેમ, તરત પ્રશ્ન ઉભો થાય. બરાબર, એટલે હવે તો તમે તરત પૂછી શકો છો કોઈ પણ પ્રશ્ન ઉભો થાય તો. ઓનલાઈનમાં પ્રોબ્લેમ થાય, સમસ્યા એટ એ ટાઈમ તાત્કાલિકમાં પૂછી શકાય. અને જે ફોરેન કલ્ચર છે, ફોરેન યુરોપિયન કન્ટ્રીઝને છે એમાં તો બચપનથી જ ટેવાઈ ગયા હોય છે. કેમ કે એમાં 8 મહિના તો બરફ પડે, ઘરની બહાર જ નીકળવાનું હોય. 4 મહિના થોડું વાતાવરણ હળવું હોય તો સ્કૂલ લગભગ બંધ જેવી હોય. અત્યારે -1 તાપમાન આવતું હોય, ઘરની બહાર ન નીકળે તો સ્વાભાવિક છે કે એને ઓનલાઈન ઘરે ભણવું પડે. એટલે એ ટેવાઈ ગયા હોય. આપણે હજી જો આવું બેકવર્ડ હાલ્યું હોત તો ટેવાઈ જાય. અમે ધંધો બદલાવે. અમારા શિક્ષકો ઘણા બકલા વેચવા મીંડા, મારો આવી જાય શાકભાજી વેચવાનો. ટાકા નતા બનાવતા શું? ટાકો વાળો હવે ક્યાં બનાવ્યો તમે ટાકો? સોમનાથ. હા વાહ. હા, તો એ ચાલુ થઈ જાય. આપણે પાછા એમાં હાલો કન્સ્ટ્રક્શન લાઈન. હવે જોઈએ આપણે પૂર્ણ ભવિષ્યકાળ, ધ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. પૂર્ણ ભવિષ્યકાળ છે એનો ઉપયોગ શું આપણે કરીએ છીએ? પૂર્ણ ભવિષ્યકાળ છે એ ખરેખર બીજી રીતે તમે બોલો તો પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝ કહી શકો છો. બરાબર, સાદો ભવિષ્યકાળ છે, શેલ વિલ છે, એ મોડેલ છે તો એ સિમ્પલ મોડેલ ઓક્ઝિલરી છે. કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ, શેલ વિલ ઓલ આર સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીઝ. એની સાથે હેવ પ્લસ V3 વપરાય એટલે પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝ થઈ જાય. એટલે પૂર્ણ ભવિષ્યકાળ છે એને તમે પૂર્ણ સહાયકારક ક્રિયાપદો પણ કહી શકો છો, પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝ. પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ શું? પૂર્ણ વર્તમાન કાળ હતો. પૂર્ણ વર્તમાન કાળ આપણે ભણ્યા, એમાં શું જોયું આપણે? તો કોઈ નજીકના સમયમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે જેની અસર હજી વર્તાય છે. મેં હમણાં તમને ચાલુ ભવિષ્યકાળ ભણાવ્યું. મતલબ કે હમણાં થોડી વાર પહેલા જ ક્રિયા પૂરી થઈ છે, એની અસર હજી વર્તાય છે. આઈ હેવ ટોટ યુ ધ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ જસ્ટ નાઉ. હમણાં જ મેં તમને ભણાવ્યો છે. બરાબર, મેં તમને થોડા સમય પહેલા કોઈ કાર્ય પૂરું કરી લીધું છે. મતલબ કે ચાલો આપણે મેં તમને સાદો વર્તમાન કાળ થોડા સમય પહેલા પૂર્ણ કરી દીધું. કોઈ કાર્ય ભૂતકાળમાં કોઈ સમયે પૂર્ણ થઈ ગયેલું હતું, વર્તમાનમાં હવે લેવા દેવા નથી, તો આપણે પૂર્ણ ભૂતકાળ વાપરીએ છીએ. ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. આઈ હેડ ટોટ યુ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. મેં તમને પૂર્ણ ભૂતકાળ ભણાવેલો તો આઈ હેડ ટોટ યુ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વેન યુ વર એટ હોમ. જ્યારે તમે ઘરે હતા ત્યારે મેં તમને પૂર્ણ ભૂતકાળ ભણાવેલો હતો. ક્લિયર? તો પૂર્ણ ભવિષ્યકાળ શું? તો કે ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે કોઈ કાર્ય પૂર્ણ થઈ ગયેલું હશે. બરાબર છે? The perfect future tense is used to denote the action that will be completed in future. કે જે ભવિષ્યમાં પૂરી થઈ ગઈ હશે એવી ક્રિયા, કોઈ સમયે પૂરી થઈ ગયેલી હશે એવી ક્રિયા દર્શાવવા પૂર્ણ ભવિષ્યકાળ વપરાય છે. જેમ કે હું એમ કહું કે ભાઈ માર્ચ મહિનાના એન્ડ સુધીમાં, અથવા તો માર્ચ તો નહીં પણ એપ્રિલ મહિનાના એન્ડ સુધીમાં આપણે આપણો કોર્સ પૂરો કરી લીધેલો હશે. તો એપ્રિલના એન્ડ સુધીમાં કોઈ કાર્ય પૂર્ણ થઈ ગયેલું હશે. We shall have completed our course
બાય ધ એન્ડ ઓફ ધ નેક્સ્ટ એપ્રિલ, આવતો એપ્રિલ છે એના અંત સુધીમાં આપણે એક કાર્ય પૂરું કરી લીધેલું હશે. તો એવું દર્શાવવું હોય ત્યારે આપણે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ. પૂર્ણ ભવિષ્યકાળના જે કીવર્ડ્સ છે એમાં જનરલી ટુમોરો, નેક્સ્ટ એવા શબ્દ તો આવે જ છે, પણ ખાસ બે વર્ડ શબ્દ છે એ વપરાય છે. એક તો છે બાય ધ એન્ડ, બાય ધ એન્ડ ઓફ ધ, ના અંત સુધીમાં, બાય ધ એન્ડ ઓફ ધ, ના અંત સુધીમાં. અને એક બીજો શબ્દ છે વિધિન. વિધિન નો અર્થ થાય છે માં અથવા અંદર. આ બે શબ્દ છે એ ખાસ વધારે વપરાય છે. બરાબર. આને આપણે અફર્મેટિવ સેન્ટેન્સ, હકારવાચક વાક્ય રચના જો બનાવવી હોય તો શેલ વિલની સાથે આપણે હેવ પ્લસ V3 નો ઉપયોગ કરીએ છીએ. ક્લિયર? તો જોઈએ આપણે એના હકારવાચક વાક્ય કીવર્ડ લખી લીધા. અફર્મેટિવ સેન્ટેન્સ હકારવાચક વાક્ય જોઈએ તો સબ્જેક્ટ પ્લસ shall will પ્લસ have, પૂર્ણકાળ છે એટલે V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. shall will ની જગ્યાએ જો તમે મોડેલ્સ નો ઉપયોગ કરો, બીજા મોડેલ્સ કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ, તો પણ ચાલે છે. એ પણ પરફેક્ટ મોડેલ ઓક્સિલરી થાય છે. સબ્જેક્ટ પ્લસ મોડેલ્સ પ્લસ હેવ પ્લસ V3 ઓબ્જેક્ટ અધર વર્ડ. બરાબર. આગળ આપણે પેશી રચના, એક્ટિવ પેશી જોશું ત્યારે વાક્ય રચના ફરી જોશું કે ભાઈ આ તમારે આમ કરવું જોઈતું હતું. કોઈ આથી આપણે બોલતા હોય કે ભાઈ તમારે વર્ગમાં આવતા પહેલા રજા લેવી જોઈતી હતી, લીધી ની હાઈલાઈટ એમ પણ લેવી જોઈતી હતી. આવું જ્યારે આપણે વાપરવું હોય ત્યારે પરફેક્ટ મોડેલ ઓક્સિલરીનો ઉપયોગ કરીએ છીએ. યુ શુડ હેવ ટેકન પરમિશન બિફોર એન્ટરિંગ ધ ક્લાસ. ક્લાસની અંદર પ્રવેશતા પહેલા તમારે રજા લેવી જોઈતી હતી. તો એ પરફેક્ટ મોડેલ ઓક્સિલરી છે. તમે શેલ વિલની જગ્યાએ શુડ નો ઉપયોગ કરો છો. આ આવું કર્યું હોવું જ જોઈએ, કોઈ હોવું જ જોઈએ તો મસ્ટ નો ઉપયોગ કરીએ છીએ. he must have done this, તેણે આ કર્યું હોવું જ જોઈએ. આના વિના બીજો કોઈ હોય નહીં. ક્લાસમાં આવીને બારી તૂટેલી જોઈ તો આ જ હોય, બીજો હોય નહીં. he must have broken this window. આ વિન્ડો આને પણ કઈ આ માસ્કમાં છે બરોબર સંભળાતું નથી. સામે તમારે અમુક તો તમે ગણગણ કરી જ નાખો, કઈ પહોંચવા પૂરે વાક્ય પહોંચવા ન દો તો કાંઈ નથી. તો you should have spoken loudly. તમારે જે છે એ ઊંચા અવાજે બોલવું જોઈતું હતું, so that I could hear clearly. Let's see examples. We shall have finished our task. આપણે આપણું કાર્ય પૂરું કરી લીધેલું હશે. We shall have finished our task by the end of the day. દિવસના અંત સુધીમાં આપણે આપણું કાર્ય પૂરું કરી લીધેલું હશે. બીજું એક વાક્ય જોઈએ તો they will have reached there. They will have reached there. તેઓ ત્યાં પહોંચી ગયેલા હશે. Before you reach, તમે પહોંચો તે પહેલા. બરાબર છે. અહીં આપણે સાદો વર્તમાન કાળ રાખશું. Before you reach, તમે ત્યાં પહોંચો તે પહેલા તેઓ ત્યાં પહોંચી ગયેલા હશે. બીજું એક વાક્ય જોઈએ. He will have kept his promise. તેણે તેનું વચન નિભાવેલું હશે. બરાબર છે. કોઈ
કાર્ય કરવાનું વચન આપ્યું તો ભાઈ એણે એનું વચન નિભાવેલું હશે એ સમયે. નેક્સ્ટ એક બીજું વાક્ય જોઈએ તો શીતલ કૈતલ હા વેરી ગુડ. Sheetal will have cooked food within 2 hours. Sheetal will have cooked food within 2 hours. શીતલે 2 કલાકમાં ખોરાક ભોજન રાંધી લીધું હશે. ક્લિયર? તો આ છે આપણા પરફેક્ટ ફ્યુચર ટેન્સ પૂર્ણ ભવિષ્યકાળના હકારવાચક વાક્ય. કોઈ કાર્ય અમુક સમય સુધીમાં થઈ ગયું હશે એવું દર્શાવવું હોય ત્યારે આપણે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. લખી નાખો ફટાફટ. હવે પછી આપણે જોઈએ નકારવાચક વાક્ય. પૂર્ણ ભવિષ્યકાળના નેગેટિવ સેન્ટેન્સીસ. નેગેટિવ સેન્ટેન્સની અંદર આપણે નોટ એડ કરશું. નેગેટિવ સેન્ટેન્સમાં સબ્જેક્ટ પ્લસ શેલ અથવા will plus not have V3 object other words. Let's see examples. The students will not have written all the answers. બંને વાપરી શકો તમે. એન્સર પણ બોલી શકો છો, આન્સર પણ બોલી શકો છો. એન્સર છે તે અમેરિકન બોલે છે, આન્સર બ્રિટિશર્સ બોલે. The students will not have written all the answers within an hour. વિદ્યાર્થીઓએ 1 કલાકમાં બધા જવાબો લખી લીધા હશે નહીં. બીજું એક વાક્ય જોઈએ તો મધર. મધર ઇઝ મધર. બીજા અધર. વેરી ગુડ. મધર will not have fed her children માતાએ તેમના બાળકોને ખવડાવ્યું હશે નહીં. બરાબર છે. તો પૂર્ણ ભવિષ્યકાળના નકારવાચક વાક્યો સબ્જેક્ટ shall will not have V3 object other words. એના હકારવાચક વાક્યમાં સબ્જેક્ટ shall will have V3 object other words. બરાબર? રાખીએ એટલું. મળીએ નેક્સ્ટ લેક્ચર. Till then, goodbye. See you. Enjoy the day.